ડાયાબિટીસ થયું હોય તો શું કરવું પડે? કારેલા ખાવા પડે છે ને, એનો રસ, લીમડાનો રસ પીવો પડે છે. ચૈત્ર મહિનામાં નથી આપણે આ લીમડાનો રસ લઈને પીતા કે જેથી કરીને આખું વરસ આપણું સારું જાય. જ્યાં સુધી એ લીમડાનું ને બાવળનું દાંતણ કરતા હતા ને ત્યાં સુધી દાંત બધા અકબંધ રહેતા હતા. આ જ્યારથી બ્રશ કરવાનું આવ્યું ને ત્યારથી ડૉક્ટરોની દુકાન વધી ગઈ, દાંતના ડૉક્ટરોની. એ તો પહેલાં કાંઈ નહોતું થતું. આજ પેલા બેઠા રસોડા હતા ત્યાં સુધી કોઈ દી કેડના કે કમરના કે ઢીચણના દુખાવા નહોતા થતા. આ ઊભું રસોડું આવ્યું ને, આ માણસ ઘરમાં બેઠો હોય ને ઊભો થાય એટલે આપણે શું સમજવાનું કે હવે એને જવું છે. અડધું તો ઊભું થઈ ગયું એટલે ગયું, શનિ રવિ તો હાવ ગયું. હવે ધીરે ધીરે તો એને જવાની જ તૈયારી છે. એને ઘરમાં રહેવાની એની દાનત જ નથી હવે રસોડાની. અમેરિકામાં તો એવું બસ મસ્ત ચકાચક બધા બધું રાખે ઘરમાં. ઘરમાં તો જરાય વાસ ના મારવી જોઈએ. રસોડું આખો દાડો ધો ધો કરે બધા. અને પછી રસોઈ બનાવવાની હોય ને તો રસોઈ ક્યાં બનાવે ખબર છે? ગેરેજમાં રસોઈ બનાવે. કેમ? પેલું તો ચોખ્ખું જ રહેવું જોઈએ, ચકાચક, વાસ ના મારવી જોઈએ, જરાય ગંદુ ના લાગવું જોઈએ. શોપીસ માટેનું. તો ભગવાને આપણને જે કંઈ પણ બધું આપ્યું છે એની અંદર આપણે સમજવાનું કે આપણે કઈ રીતે. દુઃખનું ઔષધ દુઃખ જ છે મારા વાલા કુટુંબીજનો. દુઃખનું ઔષધ સુખ નથી, નથી અને નથી. બહુ બધી વાતો પ્રહલાદજીએ કહી છે આપણે બધાને માટે કિંમતી. કે હું ધારો કે ભગવાનને પગે લાગુ ને ભગવાન મારે માથે હાથ મૂકે ને તો એ પણ કામના થઈ, ઈચ્છા થઈ, વાસના થઈ. એટલે એ પણ વ્યાપાર થયો કે મને, હું પગે લાગ્યો એટલે એમણે મને કંઈક આપવું પડે. અને એ જે આપવું પડે એ જે ભાવ થયો એટલે એ વ્યાપાર થયો. દયારામભાઈ પણ પોતાના ચંદ્રાવડામાં કહે છે કે હરિ પાસે કાંઈ ન માગે, માગે પસ્તાવો થાય, માગેલું વ્યાપાર સરીખું ગણાય. તો ભગવાન પાસે આપણે પગે લાગીએ ને આપણને માથે હાથ મૂકે ને આશીર્વાદ આપે એ પણ એક વ્યાપાર થયો. એ એની મેતે ઈચ્છાથી આમ કરી દે તે વાત જુદી છે, પણ આપણે સામેથી એને કહેવાય નહીં કે એની પાસે મગાય નહીં. ભાવનગરના એક કવિની આ કૃતિ છે, બહુ અદ્ભુત પદ છે. બહુ અદ્ભુત વાત કરી. અહીંયા કેવી ખુમારી છે. પ્રહલાદજી આપણને ભક્ત તરીકે ખુમારી કેવી આપે છે કે ભગવાનની પાસે માગવાની ઈચ્છા થવી એ વ્યાપાર થયો કહેવાય.